નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ 500 રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ભારત સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો। 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટો જારી કરી હતી। જો કે બાદમાં સરકારે 2000 રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી। હવે ભારતમાં ફક્ત 500 રૂપિયાની નોટો ચલણમાં છે। દરમિયાન લોકોમાં એવી ચર્ચા છે કે સરકાર હવે 500 રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 500 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરશે। વોટ્સએપ એપ પર આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે। તો વધુ આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ એપ પર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈ 30 સપ્ટેમ્બર 2025 સુધી તમામ બેંકોને એટીએમ દ્વારા 500 રૂપિયાની નોટો વિતરણ કરવાની મનાઈ ફરમાઈ છે। મેસેજમાં આગળ જણાવ્યું છે કે આરબીઆઈ શરૂઆતમાં 85% એટીએમમાંથી 500 રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।